નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ઈરાનના નેતા ખામેનીની હત્યા અને ઇઝરાયલ અમેરિકાના હુમલા બાદ સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા પીએમ મોદીએ 3 કલાક CCS બેઠક યોજી. આ હાઈ લેવલ મીટિંગમાં અમિત શાહ, રાજનાથ સિંહ અને S જયશંકર સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા. NSA અજીત ડોભાલ અને CDS અનિલ ચૌહાણે પશ્ચિમ એશિયાના તણાવ અને ભારત પર તેની અસરો વિશે વિગતવાર માહિતી આપી હતી. ગુજરાતમાં માર્ચની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. ડીસામાં સૌથી વધુ 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે કે મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી વટાવી શકે છે. હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ગરમીના જૂના રેકોર્ડ તૂટવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. બપોરે તાપમાનમાં વધારો થતાં લોકોએ અત્યારથી જ આકરા ઉનાળાનો સામનો કરવો પડી રહ્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતાના નિધન બાદ નેપાળ સરકારે એક ઇમરજન્સી રાહત ટીમની રચના કરી છે. વિદેશ સચિવની અધ્યક્ષતામાં બનેલી આ ટીમ ખાડી દેશોમાં રહેતા પોતાના નાગરિકોની સુરક્ષા પર દેખરેખ રાખશે. ઈરાને ઓપરેશન ટ્રુથફુલ પ્રોમિસ 4 હેઠળ ઇઝરાયલ અને US મિલિટરી બેઝ પર હુમલો કર્યો છે. નેપાળે આ પરિસ્થિતિમાં સંયમ રાખવા અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવવાની અપીલ કરી છે. લેખિકા શોભા ડેએ ફિલ્મ ધુરંધરમાં અક્ષય ખન્નાના રોલ અને ડાન્સ મૂવ્સના પ્રમોશન પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે પોતાના પોડકાસ્ટમાં જણાવ્યું કે અક્ષય ખન્નાને રણવીર સિંહ કરતાં પણ મોટા સ્ટાર તરીકે રજૂ કરવાની રણનીતિ મેન્યુપ્યુલેટિવ લાગે છે. રિતિક રોશનના ફિલ્મ ગમી પણ રાજનીતિથી અસંમતવાળા નિવેદન ઉપર પણ શોભાએ ટિપ્પણી કરતા કહ્યું કે આવી સ્પષ્ટતા બિનજરૂરી હતી, જેણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી દળોએ ઈરાનના 9 નૌકાદળના જહાજો અને તેમના નેવલ હેડક્વાર્ટરને તબાહ કરી દીધા છે. બીજી તરફ ઈરાનના નવા નેતા અલીરેઝા અરાફીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે દુનિયા ઇઝરાયલના અહંકારનો અંત જોશે. ઈરાને વળતા જવાબમાં ગલ્ફના 8 દેશોમાં અમેરિકી એરબેઝ પર મિસાઇલ હુમલા કર્યા છે. પરંપરાગત સ્ટેથોસ્કોપ હવે ડિજિટલ બની રહ્યા છે. નવા AI સ્ટેથોસ્કોપ હૃદય અને ફેફસાના અવાજોને રેકોર્ડ કરી તેને એમ્પ્લીફાય કરે છે. આ ઉપકરણ હજારો હૃદયના ધબકારાના ડેટા સાથે જોડાયેલું હોય છે, જે ડોક્ટરને સેકન્ડ્સમાં હાર્ટ મર્મર અથવા અસ્થમા જેવી સ્થિતિનું સચોટ નિદાન કરવામાં મદદ કરે છે. આ ટેકનોલોજી ગ્રામીણ વિસ્તારોમાં ટેલિમેડિસિન દ્વારા નિષ્ણાત ડોક્ટરોની સલાહ લેવાનું પણ સરળ બનાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ સાથે ફોન પર વાત કરી ઈરાન દ્વારા થયેલા હુમલાની સખત નિંદા કરી છે. તેમણે હુમલામાં જાન ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મુશ્કેલ સમયમાં UAE સાથે એકતા દર્શાવી હતી. મોદીએ ત્યાં વસતા ભારતીય સમુદાયની સુરક્ષા માટે તેમનો આભાર માન્યો હતો. ભારતે પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા જાળવવા તેમજ તણાવ ઘટાડવા માટે સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ અને એરસ્પેસ પરના પ્રતિબંધોને કારણે ભારતીય એરલાઇન્સની કુલ 350 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને મુસાફરોને એરલાઇન્સ સાથે સંપર્ક કરી ફ્લાઇટ સ્ટેટસ તપાસવા સૂચના અપાઈ છે. એરપોર્ટ સંચાલકોને પણ મુસાફરોની સહાય માટે એલર્ટ રહેવા આદેશ અપાયા છે. યુદ્ધની સ્થિતિની ફ્લાઇટ્સ પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે. રાજકોટના કાલાવડ રોડ પર વાજડી ગામ પાસે આવેલા મંડપના ગોડાઉનમાં ગત રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જ્વાળાઓના કારણે નજીકના બંગલાની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. ફાયર બ્રિગેડની 6 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે ગોડાઉન બંધ હોવાથી મોટી જાનહાનિ તો ટળી છે, પરંતુ લાખો રૂપિયાનો મંડપનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ઈરાનના મિસાઇલ અને ડ્રોન હુમલા બાદ અમેરિકાએ સાઉદી અરેબિયા, UAE અને કતર સહિત 8 દેશો સાથે સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. આ દેશોએ ઈરાનની કાર્યવાહીની નિંદા કરી તેને પ્રાદેશિક સ્થિરતા માટે ખતરો ગણાવ્યો છે. નિવેદનમાં નાગરિક વસ્તી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાને બિનજવાબદાર ગણાવી તમામ દેશોએ પોતાની સાર્વભૌમત્વ અને નાગરિકોની રક્ષા માટે એકતા પ્રદર્શિત કરી છે.
ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે પાકિસ્તાન અફઘાનિસ્તાન સંઘર્ષ વકર્યો છે. અફઘાનિસ્તાને પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ, ક્વેટામાં 12 કોર હેડક્વાર્ટર અને ખૈબર પખ્તુનખ્વાના સૈન્ય મથકો પર હવાઈ હુમલા કર્યા છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે આ હુમલાઓમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું છે. હવે દક્ષિણ એશિયામાં પણ યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પ્રાદેશિક સુરક્ષા વ્યવસ્થા જોખમાઈ છે. વેસ્ટ ઇન્ડિઝ સામેના સુપર 8 મેચમાં સંજુ સેમસને અણનમ 97 રનની યાદગાર ઇનિંગ રમીને એક નવો ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ તેમણે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી મોટી ઇનિંગ રમવાનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અગાઉ કોહલીએ 2016 અને 2022માં અનુક્રમે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામે અણનમ 82 રન બનાવ્યા હતા. સેમસનની બેટિંગે તેમને વર્લ્ડ કપ માટે ભારતીય બેટર તરીકે સર્વોચ્ચ સ્થાને પહોંચાડી દીધા છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના નિધન પર ઈરાની મૂળની એક્ટ્રેસ એલનાઝ નોરાજીએ સોશિયલ મીડિયા પર હર્ષ વ્યક્ત કર્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે 47 વર્ષના લાંબા ઇંતજારનો અંત આવ્યો છે. એલનાઝ અગાઉ ઈરાનમાં મહિલાઓના ડ્રેસ કોડ અને મોરાલિટી પોલીસ વિરુદ્ધ અવાજ ઉઠાવી ચૂકી છે. બીજી તરફ ભારતમાં કામ કરી રહેલી ઈરાની અભિનેત્રી મંદના કરીમીએ પણ ખામેનીના મોત પર રડતા એન્કર્સની મજાક ઉડાવીને આક્રમક પ્રતિક્રિયા આપી છે. સુરતમાં 141 દીકરીઓના સમૂહ લગ્નમાં ભાજપના જયેશ રાદડિયા અને આપના ગોપાલ ઇટાલિયાની જય વીરુ જેવી જોડી ફરી એકવાર સાથે દેખાઈ. 13 દિવસમાં બીજી વાર બંને નેતાઓ એક જ સોફા પર લાંબો સમય ગહન ચર્ચા કરતા નજરે પડ્યા. તેમની આ આત્મીયતાએ નવા સમીકરણોની ચર્ચા જગાવી છે. અગાઉ વિસાવદર પેટા ચૂંટણીમાં સામસામે હોવા છતાં તેમની નિકટતા રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ સર્જી રહી છે. ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે અત્યંત વિનાશક તબક્કામાં પહોંચ્યું છે. અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી B-2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર વિમાનો દ્વારા ઈરાન પર હુમલો કર્યો છે. આ હુમલામાં 2000 પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે જમીનની નીચે 200 ફૂટ ઊંડે રહેલા મજબૂત સૈન્ય ઠિકાણાઓને પણ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની ભારતની મુલાકાતે છે અને આજે દિલ્હીમાં પીએમ મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. કાર્નીએ એક્સ પર જણાવ્યું કે ભારત અને કેનેડા એનર્જી, ટેલેન્ટ, ઇનોવેશન અને AI ક્ષેત્રે નવી ભાગીદારી કરી રહ્યા છે. બંને દેશો આત્મવિશ્વાસ સાથે સુરક્ષા અને સમૃદ્ધિ વધારવા માટે હિંમતભેર આગળ વધવા માંગે છે. આ મુલાકાતથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થવાની આશા છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધની સીધી અસર સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ પર પડી છે. એર કાર્ગો સર્વિસ ઠપ્પ થતાં કરોડોનો માલ એરપોર્ટ પર અટવાયો છે, જેનાથી 22 લાખ કામદારોની રોજીરોટી પર ખતરો મંડાયો છે. અમેરિકામાં 35% નિકાસ થતી હોવા છતાં ઓર્ડરમાં ઘટાડો થયો છે. 0% ટેરિફ છતાં બજારમાં માંગ ન હોવાથી વેપારીઓની ચિંતા વધી છે. આ વૈશ્વિક તણાવ સુરતના અર્થતંત્રને વેરવિખેર કરી શકે છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે આજે શેર બજારમાં મોટું ગાબડું પડ્યું છે. સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 80,000ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે કે નિફ્ટી પણ 300 પોઈન્ટ ગબડી 24,900ના સ્તરે પહોંચી ગયો છે. ખાસ કરીને રિયાલ્ટી અને ઓટો સેક્ટરના શેરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. વૈશ્વિક અસ્થિરતાને પગલે રોકાણકારોમાં ગભરાટ ફેલાતા બજારમાં પણ લાલચોળ ઘટાડો નોંધાયો છે. ઈરાનમાં યુદ્ધને કારણે કાચા તેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે, જેની સીધી અસર ભારત સરકારની તેલ કંપનીઝે જાહેર કરેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ પડી છે. કેટલાક શહેરોના પેટ્રોલ ડીઝલના ભાવ વિશે વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયે લીટર, જ્યારે કે ડીઝલ 87.62 રૂપિયે પ્રતિ લીટર પહોંચ્યું છે. મુંબઈમાં પેટ્રોલ 103.44 રૂપિયે, જ્યારે કે ડીઝલ 89.97 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યું છે. ચેન્નાઈમાં પેટ્રોલ 100.76 રૂપિયા, જ્યારે કે ડીઝલ 92.35 રૂપિયે પ્રતિ લીટર પહોંચ્યું છે. આ ઉપરાંત કોલકાતામાં પેટ્રોલ 104.95 રૂપિયા, જ્યારે કે ડીઝલ 91.76 રૂપિયા પ્રતિ લીટરના ભાવે પહોંચી ગયું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.